રામ રામ દાયરા કી દાયરા બધું મજામાં અમે એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર તો મિત્રો આપણે છે ને ગાય અને દોતા દોતા બ્લોગને સ્ટાર્ટિંગ કરી ચાલુ કર્યું એ છે ને ગાયને હમણાં ખાણ છે ને દોવામાં ભેરું નથી દેતા એની પગ ઉપાડ્યો એવા હાટું આસ્તા ઘૂમરો ન ફરે ને કાંઈ ઘૂમરો ફરી જાય પેલું ખાણ મૂકાય ને તો ઘૂમરો ન ફરી જાય છે ને તમે આપણે છે ને ગાય છેલ્લી ગાય એક બાકી છે તો તમે આખા ભીનું કાઢી લો લીધી હા આ મોટા કેમ નહીં ભીન ભરે ને પાટેડી ભરે પાટેડીમાં દૂધ પેલા નાખ લો કાં પોવાઈ લો ફેર ફૂલે લો માખ્યું બને પડી નાખ્યું તો એ કરાવી લે ના ડેરી કઈ કાં તો મિત્રો બધા એની છે ને સવારે ઉઠે ને જીમમાં જવું પડે અમે સવારે 4-5 ભીહું દોવેલીએ ને 2-4 ગાયો દોવેલીએ એટલે અમારું જીમ આવે છે ઘણા હાઈથી હાલવા જતા હોય તો અમારે તો હાલવા જવાનું હોય મિત્રો આખો દી ગદપની ભારીઓ ઢળી હોય વરે પાછું હાઈજી ભાઈએ જઈએ તો દાંડરની ભારી બાંધી જાય ભીહું ધરાઈ જાય ને હાલો સાલો પણ થઈ જાય આખી સરસ જીમ કેવું પડે મારે સવારના પોરમાં તો મિત્રો વાદરા નહોતા અટાણે વાદરા છે કાં અને પવન 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 વાવડો એટલે બાકી નહીં એવો ખબર રીતે હું ઈચ્છો હતા પવન ત્યાં ફૂકું મારતો હા ગામમાં તો મોરલો બોલે મિત્રો હમણાં એવા તડકા પડે ને બાકી નહીં એવા વ્લોગ ઉતારવાની કંઈ મજા નથી આવતી એ થાય કે કાં વ્લોગ ચાલુ કાં કરવો કાં બંધ કરવો કાં ઉતારવો
આવું કંઈક વેધર છે મિત્ર, વેધર. અને કહે કે વેધર. તો મિત્રો આપણે એને ઢોર પીવડાવી લીધા, ઝીંઝવો ખોડાર લીધો, વાલીમાં હેઠો વાટ લીધો, બાકીનો છેલ્લો આ હેઠો હતો તો એ વધાઈ ગયો અને થોડા ઘણા તાલિયા નાખ્યા અને ભીમરા કાઢ્યા અને એવું કર્યું. જે આપણે એનાનો હેઠો હારે લઈએ પછી બાગ ચોખ્ખી કરવા આવીએ છીએ. બાગમાં પાણી વરો, બાગ સાવ સુકાઈ ગયું જોવો મિત્રો. અને હે ને તો આપણે એને નારિયેલ પીવાનું છે. મારે ત્યાં પીવાની મરજી નથી તો વાલીમાં પીવું એટલે નહીં કાઢે દે. એક હું પીવાનું, એક વાલીમાં પીવાનું. વરાખે તો વાંચ્યું બાકી કેવી મજા છે વાડીઓને. હે આંબા ને નારિયેળની ને કેરી. હા હા વાવીએ તો થાય અમારે આવે થોડું કાંઈ આંબા વાવવા તમારા પિતાના આંબા હોય કે ઓહો મિત્રો બાઘમાં પવન આવે એસી ટૂંકી પડે હો મિત્રો. આપણી બાગમાં હે ને પવન એવો આવે કે કંઈ ઘટે નહીં. આપણી હે ને વાલીમાં અહીંયા બધું વાઢ્યું હતું ને ત્યાં જો આ બારે સોરન કર્યું બધું ભેગું. જો તમને દેખાડ આગળ અને વઢાઈ ત્યાં ગઈ કમ્પ્લીટ બાગને પાણી વારવાનું છે. પણ પહેલાં હે ને મેં કહ્યું આ આપણે નાખી દઈએ કૂસો છે ને હજી પાંદડા એ ઉકાળામાં નાખી દે ને તો પછી પાણી વારીએ તો ઉપાદીને જો આ એક ઢીકલો આ છે, એક ઢીકલો આ છે ને આ ઝીણકા બે ઢીકલા છે ને એ ભરે થોડુંક આ છે ભેરું કરવાનું. હા છે જુઓ ને મિત્રો આ સીકુડી છે અમારી. સીકુડીનો સાયો જોવો કંઈ ઘટે નહીં એવો હે. આ તમે ખાટલો રાખીને હુવો તો તમારે એસી ટૂંકી પડે એવો પવન. આ લેર્યું એમાં આ જો પાણી વારી હોય અને પછી ખાટલો રાખ્યો હોય ને પછી સૂતા હોય તો કંઈ ઘટે જ નહીં. તો મિત્રો હાલો મારે છે ને આ ભરે ઉકાળામાં નાખવાનું છે ને પછી પાણી ચાલુ કરવાનું છે. તો મિત્રો અટાણે વાગ્યા 4:30 અને આપણે ઉઠે અને જઈએ બાગમાં પાણી જોવા કે હે ને હું સૂતો ને તારા 2 વાગે પીવું તમારે 2:30 વાગે સૂતો હોય તો 2:30 વાગે પીવું તમારે. જો પહેલાં તો તમે પીવું દેખાડા આપણે પીવું જો બેઠીઓ ભાદર એક ઊભી બાકી દિવાળી મેના કુંડી ભગર ઢેબર કારી બધી બેઠી મિત્રો. જર્સી ઊભી હફે. તો આપણે છે ને હાલો જવાનું છે પાણી જોવા કેટલીક બાગ ભરાણી હોય એ પ્રમાણે મોટર બંધ કરવી જોઈએ ને એને ઉકાળો છે લેજો. આ સુધી હજે ભરાણી હજે હબાવ ને ભરાણી જઈએ તો જોવા. પછી આ મારે એટલું હમું કરવાનું રહેવું. જો આ હમું થશે જો વાંથી સેટ પાણી આવે ને પહેલે રસેથી મિત્રો તો આ બધી નારિયેળી છે ને ધરાતીઓ આવે અહીં ધોરિયામાં પાણી આવે ને તો વાત હા કા ખારીયું પીડ્યું વાળી દઉં ના ધોરિયો ગોડવાનું બાકી હતું. અને આપણી બાગ છે ને હાવ સુકાઈ ગઈ હતી કે ચોખ્ખી કરવાની વાયકી સુકાઈ ગઈ હતી. આપણી ચોખ્ખી કરવાની હતી પછી થોડું ઘણું વારવા છોડવાનું હતું શીખોડી કોરાની કોરા તોય પછી છે ને આસ્તા જેવું તેવું ચોખ્ખી કરે અને છે ને આપણે પાણી વારે જ દીધું. મિત્રો આપણે થોડોક જવાનું છે દાંડર વાટવા કે છે ને હાજણભાઈનો ફોન આવ્યો. દીપકભાઈ છે ને દીપકના કાકાનો હાજણનો મને કે ભલે દાંડર લીલું મકાઈ જેવું છે તારે વાટવું હોય તો વાટે છે. તો આપણે છે ને હાલો થોડુંક જઈએ વાટેવીએ.
અટાણે હોય તો નાખવા થાય 2 થી 3 દી. તો મિત્રો ભાઈ કે અટાણે હવા 7 અને આપણે આખા કમ્પ્લીટ ધોઈ લીધા અને આપણે હેના મિત્રો દાંડર વાટવા કરતા રિક્ષા લઈને પણ ના હે ને રિક્ષા જાય નહોતી એટલે રિક્ષા મૂકી હતી બહુ સેટી એટલે દાંડર હારવાને આરખી હે ને દાંડર રિક્ષામાં નાખીને ન આવ્યો અને આપણે હે ને એ મોટરસાઇકલ લઈને દાંડર લેવા જવાનું છે કે હારવું ને એવા હતું એટલે 2 થી 3 ફેરા થાય મોટરસાઇકલમાં એટલે આપણી અટાણે હે ને ગદા બે જાજી વાટવી ને કોઈ વાલેમાં એ ગદા રિક્ષા લઈને ગયો પણ મારે હારે કોણ એટલી વાત 8 ફારી ગયું 2 4 ફારી ગયું આ જેટલી 2 પોટલા તો 2 પોટલા કોઈ રહ્યા જ નથી એમ કાલે અહીં પણ મોટી સબ્જી કાલે નહીં વાંચતા હોય તો મિત્રો હાલો છે ને એવા આખા ગદા ફડકેલી 1 પોટલું જેટલું થાય એટલું ને બાકી દાંડર હારે આવીએ એવું કરીશું તો હમણાં થોડોક સારામાં ડૂક્કો આવ્યો કે હે ને એક ટાઈમ ઝીંઝવો ખડ નેપિયરમાં વાટ ને થયો એટલે ગદા પાપડી હાથ થઈ ગઈ એવું નબળું પડે એટલે થોડોક સારામાં ડૂક્કો આવ્યો મિત્રો આ અટાણે જે આપણી વાઢીએ ને વાઢી એમાં પૌડા બાંધ્યા મિત્રો અહીં જો કંઈ ઘટે નહીં પૌડા બાંધ્યા આ જો લુરખાન આવો ફાલ બીની ગદપમાં નહોતો આવો ફાલ હોય ને તો બી થાય કંઈ ઘટે નહીં આમાં તો હજે ઓછો છે મેં ઓલી કરવાના ક્યારો તો બહુ બીમાં કંઈ ઘટે નહીં એવું બી પરિયા જેવો ગદપ છે અટાણે પરિયો અમારા ઘેડમાં છે ને પરિયો થાય મેં તમને ઘણી વાર દેખાડ્યો હતો પરિયા જેવી ગદપ છે તો આ જવાય વાવવું એટલે ખાલી કરવું પડે તે ખાલી કરી નાખ્યું તો મિત્રો આપણે ઈચ્છે દાંદર વાટેલું છે અને હાજણભાઈ જો હાજણ કાં પાછો ઘુમરા મારે હાજણભાઈ જો આવડા મોટા ઘલા રોટિયાને જે પાથરા કરી નાખ્યા દાંડરના અને ટ્રેક્ટર આવી ગયું છે હો ભાઈ ભાગે જાઉં એવું છે આઈ નહીં પાછું હવારે ઉપાધિ નહીં ધક્કા નહીં ડબલ જવા દે હાલ હું ભાગા ના મિત્રો હું હે ને પૂરા વારે ગતો આવ્યો હતો તે વાઢેન તમને જો દેખાડા જો આ પૂરા હું વારે ગતો આવ્યો હતો તે એ પછી આપણે મોટરસાઇકલ બાંધી લીધી ઓલી શેડ રિક્ષા વાં મૂકવી પડે હતી ત્યાં ફર્યા ને જાવ ઓલું આથી હા ઢુકડું ઢાસ